મિત્રો માંડવી ભુજ તરફ જાઓ તો જંગલેશ્વર મહાદેવના હાઈવે ઉપર જે આ મંદિર આવેલું છે એના દર્શન અવશ્ય કરજો। નમસ્કાર, હું આપની સાથે પરેશ જોશી। મિત્રો, આપણે સૌ વાતો કરતા હોઈએ છીએ પ્રકૃતિ બચાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, ગૌચર દબાણ ન કરો, ગાયોનું જતન કરો। આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ કહેતા હોય છે કે ઝાડ ન કપી જા, પ્રકૃતિ જો જતન કરી જા, પર્યાવરણ બચાઈ જા, પાણી બચાઈ જા। તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે જંગલેશ્વર મહાદેવ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા પાણીની આ સુવિધા ઊભી કરવામાં આવી છે અને માંડવી ભુજ હાઈવે તરફ આ આપણું જે દહીસરાની બાજુમાં જે મંદિર આવેલું છે અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રકૃતિનું જતન થાય છે। તો જે આ જંગલેશ્વર મહાદેવના ટ્રસ્ટના અહીંયાના જે મંદિરના જે પૂજારી છે એમની સાથે આપણે વાત કરીએ। આપનું નામ? મોહનકર શંભુકર કુસાઈ। ખાસ જે પાણીની અને અહીંયા જે સુવિધા જોવા મળે છે એ વિશે અને જે પ્રકૃતિનું જતન થઈ રહ્યું છે અને આ સંસ્થા વિશે જણાવો। સંસ્થામાં એવું છે કે પાણીનો બોર અહીંયા મંદિરનો છે ને અત્યારે છે વિશ્રામ ભુડિયા દહીસરાના છે, આટલા 3 વર્ષથી વિકાસ સંભાળે છે। તો સારામાં સારી એ લોકોની મહેનત છે, ઝાડ બીજ આવ્યા છે, મંદિરની પણ સારી સેવા છે અને મંદિરમાં પણ સાફ સફાઈમાં મહેનતમાં એ લોકોનું યોગદાન છે। તો મિત્રો, શ્રી જંગલેશ્વર મહાદેવ સેવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિશ્રામભાઈ ભુડિયા અને આખી ટીમ ખરેખર બહુ સરસ મહેનત કરે છે। તમે અહીંયા આવો તો આ ધાર્મિક જગ્યાના દર્શન કરજો। વાર તહેવારે અહીંયા છે તે ઘણા યાત્રિકો આવતા હોય છે દર્શન કરવા। તો અન્ય આપણે અગ્રણીને મળીએ। શું કહેશો, આપનો પરિચય? મારો પરિચય, મારું નામ ચાવડા રામસંગજી અર્જનજી, ગામ ધુણઈ, હાલે રહેવાનું દહીસરા। હું જંગલેશ્વર મહાદેવ ખાસ સ્પેશિયલ પાણી ભરવા જ આવ્યો છું। અહીંયા મીઠો પાણી છે જંગલેશ્વરમાં। બીજું અહીંયા જીવન જરૂરિયાત બધી વસ્તુ આપણે આ શું કહેવાય જંગલનું બધું રક્ષણ સારું છે, પ્રકૃતિનું રક્ષણ પણ સારું છે અહીંયા। જંગલેશ્વર મહાદેવ આવો, તમે એકવાર દર્શન કરી જાઓ ને બહુ મસ્ત જગ્યા છે ફરવાની, તમને મજા આવશે। પ્રકૃતિનું એક ઓક્સિજન બધું અહીંયા સારું મળશે, સમજી ગયા? ખુલ્લી જગ્યા છે અહીંયા, છોકરાઓને તેડી આવો, બધાને અહીંયા તેડી આવો, બધો સવગઢ છે અહીંયા। ફૂલ ફેમિલીથી અહીંયા દર્શન કરવા આવો જંગલેશ્વર મહાદેવ। હર હર મહાદેવ। ખાસ આપણા માંડવીના ધારાસભ્ય પણ કહેતા હોય છે પર્યાવરણ બચાવો, પાણી બચાવો, પ્રકૃતિ બચાવો, ગૌ માતાની સેવા કરો। એ વિશે શું કહેશો? ગૌચર દબાણ મુક્ત ગામ બને માટે ગૌચર દબાણ તો ગામ મુક્ત થવું જોઈએ ભાઈ। તો હવે ગૌચર વાળી બેઠા હોય શું કરીએ ભાઈ, એમાં અમારાથી કાંઈ ન થાય, મોટા માથા છે બધા, સમજ્યા? તો અન્ય અગ્રણી છે એમની સાથે વાર્તાલાપ કરીએ। આપનો પરિચય? સીજી લદારામ ભાનુશાલી, કચ્છ ગામ ધોણે। અહીંયા મારી હોટલ છે, પાણી પીવા